તો હાલો આજ આપણે દેશમાં આવ્યા છીએ સુરતથી, તો આપણે વાડીએ આંટો મારવા આવ્યા છું. તો હાલો હું તમને આપણી વાડી બતાવું કેવી છે. આગળ હાલો હું તમને વાડી બતાવું છું. જો આપણી વાડી આપણે આવી ગયા. જો આ જય પ્રિતેશ ને હિસકાવે છે. જો આ ટકો અમારે છે. ટકા આની પાસે હતો. ટકા શું કરો છો અહીંયા? જય શું કરો છો? જો જય ને પ્રિતેશ અમારે હિસકા ખાય છે. આ અમારો ખીજડો છે ના હિસકો ને જો આ અમારા નિલેશભાઈ, જિગ્નેશભાઈ અને રોનકભાઈ. જો આ વાડીએ આપણે ભૂંડ અને નીલગાય ન આવે એટલે આ સેફટી તાર છે, અને આને આપણે ગુજરાતીમાં ઝટકો કે એ છે. જો એનો તાર આ રીતે બાંધેલો છે. જો આ વાડીમાં ઠેઠ પાણી હેંજે આવેલું, આમ આગળ પાણી દેખાય છે. અમને નજીક જઈને થોડુંક બતાવું તમને. તો જો આગળ જ્યાં સુધી દેખાય અત્યારે વાડીમાં પાણી ભરેલું છે. જો આ નદી છે પણ ના ઠેઠ આપણે જઈ શકીએ એમ નથી, બહુ આ પડલેલું એટલે ગારો થઈ ગયેલો છે. અને આમાંય જો આપણે વાડીમાં અત્યારે તમને જ્યાં જોવો ને પાણી ભરેલું છે. આમાં જો આ કપાસ વાવેલો છે. આ હમણાં ખેડૂનું હોનું કહેવાય ને. હવે જો ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ રહ્યો છે એટલે આપણે હવે આગળ જતા નથી. ને જો અંદાજ છોકરાઓ પણ મજામાં હિસકા ને એવું ખાય છે વાડીએ. અને અમે વાડીએ આવીને હુડિયા ખાધા. હમણાં થોડા હુડિયા તમને બતાવું. દેખાડ હુડિયો. ટકા હુડિયું છે તાર પાસે? બતાવી તો. જો આની પાસે છે. અને અમે હુડિયા કેવી બતાવી તો ખરો જલ્દી, ખિસ્સામાંથી જો નીકળતા પણ નથી. અને અરે હા એ કેમ ખાવાનું હે? જો હા જો પિતેશ પાસે છે. જો એ હુડિયા ખાય છે. અને અમારા જયભાઈ જો હિસકા ખાય છે. સ્પાઈડરમેનનો સ્ટ્રાઇક કરે છે. જો આ ખીચડે હિસકો બાંધેલો છે. જો આપણે આ વાડીનો નાનો એવો બ્રિજ છે, પુલ. આના ઉપર થઈને વ્યૂ જવાનું, બધાને હાલવાનું. જો જયભાઈ જાય છે, પ્રિતેશભાઈ પણ આવી રહ્યા છે. જો આ વેલ છે આપણી વાડીએ, આને હુડિયા કહેવાય. જો આ રોનકભાઈ હુડિયા વીણે છે. અમે આને હુડિયાની વેલ કેવી, આમાં બહુ ધ્યાન રાખીને વીણવા પડે, નકર આમાં કાંટા હોતે ને વાગે. જો જ્યાં જોવો ને બહુ મોટી વેલ છે. અને આવી રીતે હુડિયા વીણીને લેવાના. જો આ અમારી વાડીએ આ રાફડો છે. આમાં સાપ રહે છે. આ સાપનું ઘર એટલે કે સાપનો મહેલ કહેવાય આને. જોવો નજીકથી. આ ખીજડીના ઝાડ ઉપર છે ને ત્યાં એની નીચે આવેલું છે. અને સાપનો રાફડો કહેવામાં આવે છે. જો નિલેશભાઈ અમારે જો હુડિયા વીણીને આવ્યા છે. જો એકદમ મસ્ત છે, કૂણા માખણ જેવા. આપણે પણ ખાવી. અને જો આ બધા બાળકો હુડિયા લેવા માટે દોડ્યા. જય હુડિયું ખાઓ. બહુ મસ્ત લાગે, ખાવાની મજા આવે. તમે કોઈ હુડિયા ખાધા હોય તો કોમેન્ટ કરજો. જો આ વરસાદનું મોસમ છે એટલે જો ઝાડ પણ લીલાછમ થઈ ગયેલા છે એકદમ. આખી જ્યાં જોવો ને લીલું હરિયાળું જ લાગે છે. આ આપણી વાડી છે. વરસાદને લીધેથી આપણે કાંઈ આમાં જે નથી વાવ્યું. વાડીએ જો હુડિયા જોવો, એક વેલમાં કેટલા હુડિયા છે. હા જો લૂંટફાટ કરે. જો આખી વેલમાં નકરા હુડિયા છે. જો અંદર આવી ગયા છે આશીષભાઈ. આશીષભાઈ હા રાકેશ તારી પાસે કેટલા આવ્યા? ઓ જો રાકેશ જાજા લઈ લીધા. નીલા તારી પાસે? ઓ નીલે છે જાજા. નીલા ઉપર લીધા. ઓ કેટલા હુડિયા જો હજી ઉપર લટકી રહ્યા છે. હા ભાઈ વાડીની અને વાડીની મોજ છે. ઓ ભાઈ ઓનલી મોજ. જો જય પાસે જો આખા જો ને હાથમાં પ્રિતેશ પાસે બહુ મસ્ત હુડિયા. ને હવે આ ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ રહ્યો છે. તો કેવો લાગ્યો અમારો બ્લોગ? હવે અમે વરસાદને લીધેથી ઘરે જઈ રહ્યા છીએ. થેન્ક યુ, આભાર. કેવો લાગ્યો અમારો બ્લોગ? અને કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ.